નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5. અભિવૃદ્ધિ મિશ્ર. અભિવૃદ્ધિ એ સામાન્ય રીતે માહિતી પૂરી પાડવાનું જ કહી શકાય, પરંતુ અભિવૃદ્ધિમાં વેચાણમાં વધારો કઈ રીતે કરવો, માહિતી પૂરી પાડવી, સમજાવટ કરવી, માહિતી સંચાર કરવો, આ બધું કામ અભિવૃદ્ધિનું છે. તો ગ્રાહકો સુધી સમયસર માહિતી પહોંચાડી અને એ અસરકારક માહિતી દ્વારા ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે પ્રેરે છે. માર્કેટિંગ મિશ્રની જે 4 બાબત છે, એ 4 બાબત જે 4P છે, કિંમત, પેદાશ, ભૌતિક વિતરણ એટલે કે પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન અભિવૃદ્ધિ. એમાં અભિવૃદ્ધિ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે જો અભિવૃદ્ધિ નહીં થઈ હોય, ગ્રાહક સુધી એ માહિતી નહીં પહોંચી હોય, તો પેદાશ કદાચ ભલે ગમે એટલી સારી હશે, એની કિંમત ગમે તેટલી વ્યાજબી હશે, પણ જો લોકો સુધી એની માહિતી જ નહીં હોય તો લોકો દ્વારા એ વસ્તુ ખરીદવામાં આવશે નહીં. એટલે અભિવૃદ્ધિનું કામ છે એ ખૂબ જ અગત્યનું છે. તો આ બધા જ ઘટકોમાં મેનેજમેન્ટ છે એ અભિવૃદ્ધિમાં વધારો કરવાનું કામ કરે છે, અને જે એક અનિવાર્ય પ્રક્રિયા છે. એના આવશ્યક તત્વો જોઈએ તો સૌ પ્રથમ તો છે માહિતી સંચારનું કાર્ય. તો અભિવૃદ્ધિમાં કામ છે એ સૌ પ્રથમ કામ માહિતી સંચાર જ છે. તો માહિતી સંચાર એટલે કે ગ્રાહકોને યોગ્ય સમયે ગ્રાહકોની જરૂરિયાતના આધારે એને અનુકૂળ પેદાશ, કિંમત, એ પેદાશની ગુણવત્તા, એમની અલગ અલગ એના ભૌતિક લક્ષણો, આ બધી બાબતની માહિતી પહોંચાડવી અને બજારમાં ટકી રહેવા માટે આ માહિતી પહોંચાડવી આવશ્યક છે. ગ્રાહકો સાથે માહિતી સંચાર કરવો. પછી છે એ એક પ્રક્રિયા છે. અભિવૃદ્ધિ એક પ્રક્રિયા છે, કેમ કે અભિવૃદ્ધિમાં પણ અલગ અલગ રીતે વેચાણમાં વધારો કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં બીજી બધી નીતિઓની સાથે જાહેરાત પણ છે. તો હવે આ જાહેરાત છે, અલગ અલગ નીતિઓ છે, ડિસ્કાઉન્ટ છે, ગ્રાહકોને માહિતી આપવી, સેલ્સમેન દ્વારા માહિતી આપવી, જાહેરાતો કરવી, અન્ય વ્યક્તિગત, બિન વ્યક્તિગત બધી પદ્ધતિઓથી જાહેરાત કરવી. તો આ બધી વસ્તુથી શું થશે કે આ પ્રક્રિયાથી ગ્રાહકોનો જે પ્રત્યાઘાત છે, કે જે ગ્રાહકોનો રિપ્લાય છે, જે જવાબ છે એ મળે છે, અને એ ફીડબેક વડે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આખી એક પ્રક્રિયા છે. ત્યારબાદ છે એના મુખ્ય 4 ઘટકો છે. અભિવૃદ્ધિના પણ 4 ઘટકો છે: જાહેરાત, વ્યક્તિગત વેચાણ, ભૌતિક વિતરણ અને પ્રસિદ્ધિ. તો હવે આ 4 ઘટકોમાંથી કોઈ એક ઘટક અથવા તો એક કરતાં વધુ ઘટકો એક સાથે ઉપયોગ કરી શકાય છે. બધા ઘટકોનો પણ સાથે ઉપયોગ કરી શકાય છે. જાહેરાત કરવી, વ્યક્તિગત વેચાણ કરવું, વ્યક્તિગત એટલે કે સેલ્સમેન દ્વારા જે વેચાણ થાય છે, વ્યક્તિગત વેચાણ, ભૌતિક વિતરણ, કેવી રીતે એનું વિતરણ કરવામાં આવે છે, એકમ દ્વારા સીધું જ વેચાણ થાય છે કે વેચાણ કડીઓ એટલે કે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ થાય છે, અને પછી છે પ્રસિદ્ધિ. હવે જાહેરાત અને પ્રસિદ્ધિ આ બંને એક જેવા જ છે, પણ એમાં ફેર શું છે કે જાહેરાતમાં માહિતી આપવામાં આવે છે, અને પ્રસિદ્ધિ શું છે કે પ્રસિદ્ધિ એ એવી વસ્તુ છે કે જેના દ્વારા એકમની શાખમાં વધારો થાય છે. અને એમાં પ્રસિદ્ધિમાં જે જાહેરાત થતી હોય એ એમના ગ્રાહકો દ્વારા અથવા તો અન્ય વ્યક્તિઓ દ્વારા થતી હોય, કે એ એકમની કોઈ વસ્તુનું ભલામણ બીજા વ્યક્તિને કરતા હોય, તેનો સમાવેશ પ્રસિદ્ધિમાં થશે. તો પ્રસિદ્ધિને લીધે એની એકમની શાખ વધે છે, બ્રાન્ડ વધે છે. તો આ પ્રક્રિયા થશે. તો આ મુખ્ય 4 ઘટકો છે. પછી છે પેદાશ ખરીદવાની પ્રેરણા. તો હવે અભિવૃદ્ધિમાં વાસ્તવમાં પેદાશ ખરીદવાની પ્રેરણા કરે છે,
અને ઘણી વખત તો ગ્રાહકની ઈચ્છા ન હોય છતાં પણ એને એ પ્રકારની પ્રેરણા આપવામાં આવે છે કે ગ્રાહક કંઈ બીજી વસ્તુ લેવા આવ્યો હોય ને કંઈ સાથે સાથે બીજી પણ 2-3 વસ્તુ લઈને જાય. તો આ પ્રેરણા આપવામાં આવે છે, ગ્રાહકની પાસે જરૂરિયાત ઊભી કરે છે અને પછી એ વસ્તુ ગ્રાહક ખરીદે. અને અનિવાર્ય કામગીરી માર્કેટિંગ મેનેજમેન્ટમાં અભિવૃદ્ધિ છે એ એકદમ અનિવાર્ય, એટલે કે એને નિવારી ન શકાય, ફરજિયાત કરવી જ પડે. કારણ કે અત્યારે આટલું બધું જે હરીફાઈનો જમાનો છે, ગળાકાપ હરીફાઈ છે, તેમાં એકમને જો ટકવું હશે તો એને ફરજિયાત અભિવૃદ્ધિ કરવી આવશ્યક જ છે. અને નાનામાં નાની વસ્તુથી લઈ અને મોટામાં મોટી વસ્તુ સુધી એનું વેચાણ કરતી દરેક એકમે, દરેક પેઢીએ અભિવૃદ્ધિ કરવી જ પડે. કારણ કે એનો ગ્રાહકનો વર્ગ પણ ખૂબ વિશાળ હોય છે, સામે હરીફો પણ ઘણા બધા હોય છે. તો ગ્રાહકને માહિતી પૂરી પાડવી એ અતિ આવશ્યક અને અનિવાર્ય કામગીરી બની ચૂકી છે. તો આ અભિવૃદ્ધિ મિશ્રના આવશ્યક તત્વો હતા. અભિવૃદ્ધિ મિશ્રનું શું કામ જરૂરિયાત, શું કામ છે, એનું મહત્વ શું છે કે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પેદાશની ગુણવત્તા સારી હોય, એમાં ઘણા બધા ફીચર્સ હોય, એની લાક્ષણિકતાઓ ખૂબ સરસ હોય, એ ગ્રાહક માટે ખૂબ ઉપયોગી હોય અને બીજી વસ્તુ વ્યાજબી કિંમતે મળતી હોય, એટલે કે એની જે ઉપયોગિતા છે એની સામે એની કિંમત વ્યાજબી હોવી જોઈએ. તો હવે એનું ઉત્પાદન કરવા સાથે એનું વેચાણ પણ કરવું પડશે અને માર્કેટિંગ માટે અભિવૃદ્ધિના પ્રયાસો પણ કરવા જરૂરી બને છે. એટલે કે અભિવૃદ્ધિ મિશ્રણની મુખ્ય 4 બાબતો છે. એક તો જાહેરાત કરવી, બીજું વ્યક્તિગત વેચાણ કરવું, એટલે કે એમાંથી વેચાણ વૃદ્ધિ થશે, અને પ્રસિદ્ધિ અને ભૌતિક વિતરણ. તો આ ઘટકોને આધારે વેચાણ વૃદ્ધિ થાય છે, અભિવૃદ્ધિ થાય છે અને બજારી પ્રયાસો છે એનું મુખ્ય ધ્યેય છે. તો આ બાબત છે તો એ અભિવૃદ્ધિમાં ગુણવત્તાયુક્ત પેદાશનું જ વ્યાજબી કિંમતે ઉત્પાદન કરે તો જ એ જે વસ્તુ છે, ઉત્પન્ન થયેલી વસ્તુ છે એ યોગ્ય કહેવાશે કે એની જેટલી ઉપયોગિતા છે સામે એની કિંમત એટલી વ્યાજબી, એ ઉપયોગ જેટલી વ્યાજબી હોવી આવશ્યક છે. તો વર્તમાન સમય છે એમાં ખૂબ હરીફાઈ છે, હરીફાઈયુક્ત બજાર છે, ગળાકાપ હરીફાઈ છે. તો હવે આવા પર્યાવરણમાં અભિવૃદ્ધિ છે એ અનિવાર્ય બની જાય છે, કારણ કે ગ્રાહકને યોગ્ય સમયે યોગ્ય વસ્તુની માહિતી આપવી અને એને લગતી બધી જ માહિતી આપવી, તો જ એ એકમ છે એ બજારમાં ટકી શકે. એટલે કે હરીફો છે, પેદાશની લાક્ષણિકતા છે, પેદાશના ઉપયોગ છે, એને બધાને ધ્યાનમાં રાખી અને ગ્રાહકને એનું માર્ગદર્શન અથવા તો માહિતી આપવી પડે. વ્યક્તિગત વેચાણ પણ કરવો પડે, ગ્રાહકોનો પ્રત્યક્ષ સંપર્ક કરવો પડે, પેદાશની જેટલી પણ બાબત છે એ સમજાવવી પડે. એ કામ સેલ્સમેનનું હોય છે. હવે ઘરે ઘરે જઈને સમજાવતા હોય એવા પણ સેલ્સમેન હોઈ શકે, અને એની દુકાનમાં ઊભા રહીને, શોરૂમમાં ઊભા રહી અને જે ગ્રાહકો આવે એને માહિતી આપતા હોય એવા સેલ્સમેન પણ હોય. તો સેલ્સમેનની અગત્યતા શું છે કે સેલ્સમેન જ એક એવું ઘટક છે કે જેના દ્વારા ગ્રાહકોનો પ્રતિસાદ મેળવી શકાય છે. ગ્રાહકોની જે રિપ્લાય છે, ગ્રાહકોને એ વસ્તુના ઉપયોગથી એમનો અભિપ્રાય શું છે મેળવી શકાય છે. તો પ્રસિદ્ધિ દ્વારા પણ પેદાશનું ઉત્પાદન, ધંધાકીય એકમ, ગ્રાહકોની આવશ્યકતા, એમની જરૂરિયાત સંતોષવી અને પ્રસિદ્ધિ કારણે એક એકમની શાખ વધે છે ને શાખ વધે એમ એની જે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે, સાથે સાથે સમાજમાં એ એકમ અથવા તો એ વસ્તુ છે એમના વિશે લોકોમાં વિશ્વાસ બેસે છે અને જેના કારણે એના વેચાણમાં વધારો થાય છે. તો આવી બધી બાબતો પણ થઈ શકે. એ ઉપરાંત પ્રસિદ્ધિ વધારવા માટે ઘણી વખત કોઈ મોટી વસ્તુની સાથે નાની વસ્તુ ફ્રી આપે, ભેટ કૂપન આપે, ઇનામી યોજના હોય, ખરીદી સાથે અન્ય ભેટ આપતા હોય ફ્રીમાં. તો આ બધી વસ્તુથી પ્રસિદ્ધિ વધે છે અને પેદાશના ઉપયોગથી ગ્રાહકને સંતોષ વધે છે અને ગ્રાહકો છે એ પોતાના સગા સંબંધીઓમાં, અન્ય વર્ગમાં એ એકમની પ્રસિદ્ધિ કરે છે, પોતાની રીતે જ એમની માહિતી અન્ય લોકોને આપે છે અને જેના કારણે વેચાણમાં વધારો થઈ શકે છે. તો
તો હવે આ અભિવૃદ્ધિ તો થઈ, તો હવે આપણે જોયું કે અભિવૃદ્ધિ શું છે, એના તત્વ છે, અભિવૃદ્ધિનું આટલું મહત્વ છે. તો હવે કયા કારણસર અભિવૃદ્ધિના ઉદ્દેશ્યો શું છે? એક તો અભિવૃદ્ધિના કારણે શું થાય, વેચાણનું કદ વધશે. કેમ કે જેમ જેમ વસ્તુના વેચાણમાં વધારો થશે તો એના કારણે વેચાણનું કદ વધારી શકાય. વસ્તુ કે સેવાના વેચાણનો કદનો આધાર ઘણા બધા પરિબળો ઉપર રહેતો હોય છે. જેમ કે પેદાશની કિંમત. હવે પેદાશની કિંમત વ્યાજબી હશે અને એની વસ્તુની ગુણવત્તાથી યોગ્ય હશે તો લોકો એ વસ્તુ ખરીદવાના જ છે. પરંતુ જો પેદાશની કિંમત છે એની ગુણવત્તા જેટલી યોગ્ય નહીં હોય, ગુણવત્તા કરતાં કિંમત ઘણી વધુ હશે, તો લોકો એ વસ્તુ નહીં ખરીદે. વહેંચણી અંગેની નીતિ. હવે જો ગ્રાહકને એમની જગ્યા સુધી વસ્તુ મળી જતી હોય તો ગ્રાહકો એ વસ્તુ ખરીદવાના જ છે. ગ્રાહકો પ્રત્યેની સેવા, જે સેલ્સમેન દ્વારા આપવામાં આવતી હોય, એકમ દ્વારા આપવામાં આવતી હોય, પેદાશના અલગ અલગ ફીચર્સ છે, એની લાક્ષણિકતા છે, જો એ વ્યવસ્થિત હશે તો પણ ગ્રાહકોમાં એ વસ્તુ લોકપ્રિય થવાની છે. એટલે આવી બાબતો છે, એના ઉપર એમની ગુણવત્તા છે, આ બધી બાબતો ઉપર એનું કદનો આધાર રહેલો છે કે ગ્રાહકો એ પસંદ કરે છે કે નથી કરતા. હવે જ્યારે આ બધી બાબત યોગ્ય હોય ત્યાર પછી શું થશે કે વેચાણના ક્ષેત્રમાં વધારો કરવામાં આવતો હોય, એટલે કે ધીમે ધીમે એ જે ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં વેચાણ થતું હોય એમાં વધારો થાય. હવે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં અભિવૃદ્ધિ દ્વારા અને વિજ્ઞાપન સિવાય કેટલુંક વેચાણ વધારી શકાય. જેમ કે ટૂંકા ગાળાની વ્યૂહરચના હોય અથવા તો મંદી જેવો સમય હોય તો આવા નબળા સમયમાં જ ઘણી અમુક યોજના અમલમાં મૂકી શકાય છે. અને જૂના સ્ટોક વેચી નાખતા હોય, જૂનો સ્ટોક છે એ વેચાતો ન હોય તો ઓછી કિંમતે જૂના સ્ટોક વેચી નાખતા હોય, થોડો ઓછો નફો લઈને જૂનો સ્ટોક વેચી નાખતા હોય. તો આવી બધો જે બાબતો છે એ ચાલતી રહેતી હોય અને એનાથી પણ વેચાણનું કદ વધતું હોય અને વેચાણ માટે નવા ભૌગોલિક વિસ્તારમાં વધારો થતો હોય. તો આ પ્રમોશન જે અભિવૃદ્ધિ છે એનાથી સીમાંત ગ્રાહકમાં વધારો કરી શકાય છે. એટલે કે એકમની જેટલા ગ્રાહકો છે એના કરતાં ધીમે ધીમે એની લિમિટમાં વધારો થતો જતો હોય અને જેના કારણે ગ્રાહકો ખરીદી કરવા પ્રેરે છે, ભૌગોલિક વિસ્તાર વધે છે, ગ્રાહકને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી વેચાણનું કદ વધે છે. તો આ પેદાશ મિશ્રની યોગ્ય ગોઠવણી થયેલ હોય તો આ બધું શક્ય થઈ શકે. પરંતુ જો પેદાશના મિશ્રની વ્યવસ્થિત ગોઠવણી ન થયેલ હોય, વ્યવસ્થા તંત્ર ગોઠવણી ન થયેલ હોય, જેના કારણે કિંમત, ગુણવત્તા, અભિવૃદ્ધિ, ભૌગોલિક વિસ્તાર છે, વિતરણની વ્યવસ્થા છે, તો આ બધામાં જો વ્યવસ્થિત રીતે એમની ગોઠવણી નહીં થઈ હોય તો આ વેચાણનું કદ વધારવું શક્ય બની શકે નહીં. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિ માટે વધારવાના પ્રયત્ન. વેચાણ વૃદ્ધિમાં વધારો કરવા માટેના પ્રયત્ન. વેચાણ અભિવૃદ્ધિ દ્વારા વધારાનું વેચાણ, એટલે કે વધારાના શું પ્રયોગ કરી શકાય કે જે વેચાણને વધારવું હોય તો, જેમ કે ફ્રી સેમ્પલ પૂરા અપાય, ટ્રાયલ કૂપન આપી શકાય, શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં કોઈ વસ્તુ બનતી હોય તો એકમ છે એ ફ્રીમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ નાના નાના પેકેટ ફ્રીમાં આપતા હોય ઉપયોગ કરવા માટે. પછી જેમ કે નાણાકીય લાભ આપીને, ડિસ્કાઉન્ટ આપીને, એટલે કે કિંમત ઘટાડો આપીને, વળતર આપીને. પછી અમુક એવી પ્રકારના કાર્યક્રમો ગોઠવતા હોય, કોઈ પ્રદર્શની ગોઠવતા હોય. હવે એ પ્રદર્શનીમાં વસ્તુનું વેચાણ કરતા હોય અને એમાં પણ એવું દર્શાવવામાં આવતું હોય કે આમાં અમુક સમય સુધી આ પ્રદર્શનીમાં જ જ્યારે વસ્તુ લેવામાં આવશે તો એને આટલા ટકા ડિસ્કાઉન્ટમાં વસ્તુ દેવામાં આવતી હોય અને પછી ત્યાંથી પોતાનું પ્રમોશન વધારતા હોય, અભિવૃદ્ધિ વધારતા હોય. તો આવા બધા કાર્યક્રમો દ્વારા અભિવૃદ્ધિમાં વધારો કરી શકાય છે. તો જેના કારણે લોકો છે એ પેદાશ ખરીદતા હોય અને લોકોને પેદાશ ખરીદવા માટે અપીલ કરવામાં આવતી હોય. ત્યારબાદ છે પુનઃ ખરીદીના લાભનો હેતુ. અત્યારે આ બધું પ્રમોશન કરીને એને ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે છે ને એની સાથે કોઈક ફ્રી વસ્તુ આપે છે, ઇનામ ભેટ કૂપન આપે છે, જે પણ વસ્તુ સાથે આપે છે, તો હવે એનો એક હેતુ શું છે કે એ ગ્રાહક છે એ બીજી વખત ખરીદી કરે. એક વખતે ઉપયોગ કરશે તો એને વસ્તુ ગમશે
તો બીજી વખત એ ગ્રાહક એ વસ્તુ ખરીદવા આવશે. એટલે પુનઃ ખરીદીના લાભ માટે થઈ અને આવા બધા કાર્યક્રમ થતા હોય. તો એમાં પણ સંભવિત ગ્રાહકમાં વધારો કરવામાં છે. જેમ કે ઘણી વખત એની સાથે એવું પણ હોય કે જથ્થાબંધમાં જો માલ ખરીદતા હોય તો એને અમુક વસ્તુ ફ્રી દેવામાં આવતી હોય. જેમ કે કોઈ એક વસ્તુ છે, મેગી છે, તો એના 5 પેકેટ ખરીદે તો એની સાથે 1 પેકેટ ફ્રી મળતું હોય. તો આ વસ્તુ શું છે, અને અભિવૃદ્ધિ કરે છે પુનઃ ખરીદીના લાભ, કે લોકો એમ વિચારશે કે આ વસ્તુ લેવી જ છે તો ચલો ને એક સાથે લઈ લઈએ એમ. તો જેના કારણે મોટી સંખ્યામાં વસ્તુનું વેચાણ કરી શકાય. અને બીજી વખત ગ્રાહક પાછો એ જ જગ્યાએથી ખરીદવા આવતા હોય. તો જે ભેટ મળતી હોય, કૂપન મળતી હોય, ફ્રીની વસ્તુ મળતી હોય, તો એનો એક એ પણ એક લાભ છે કે હરીફ કરતાં જે વસ્તુમાં કંઈક ફ્રી મળતું હોય, ભેટ કૂપન મળતું હોય, તો લોકો એ વસ્તુ ખરીદવા ઈચ્છતા હોય કે આમાં આ વસ્તુ ફ્રી આવે છે. તો હરીફ એકમની વસ્તુ ખરીદવા કરતાં આ એકમની વસ્તુ લોકો ખરીદતા હોય છે. પછી છે પેદાશ વસ્તુ કે સેવા પ્રત્યેની વફાદારી. તો કેટલાક ખાસ ગ્રાહકો કે જે વસ્તુ કે સેવા ખરીદવામાં વફાદારી રાખતા હોય અને એક જ જગ્યાએથી એની ટેવ કે આદત બનાવીને એ જ જગ્યાએથી વસ્તુ ખરીદતા હોય, એ જ પેદાશ ખરીદતા હોય અથવા તો એ જ વસ્તુ ખરીદતા હોય. જેમ કે ઘણાને એવું હોય કે નાહવાનો સાબુ હોય તો કોઈ નાહવાના સાબુમાં એક જ બ્રાન્ડનો એક જ ફ્લેવરવાળી સાબુ એમને પસંદ હોય. શેમ્પૂમાં પણ એવી રીતે ઉપયોગ કરતા હોય, ટૂથપેસ્ટમાં પણ એવી રીતે ઉપયોગ કરતા હોય. તો આ શું થશે કે પેદાશ કે વસ્તુ છે એ ગ્રાહકે પોતાની આદત બનાવી લીધી હોય અને એને એ જ વસ્તુનો ઉપયોગ કરવો હોય. તો આમ પણ પેઢીની પેદાશનું વેચાણ સતત ચાલુ રહેતું હોય છે અને ધીમે ધીમે એમાં વધારો પણ થતો હોય છે. ઘણી વખત અમુક સમય સંજોગો અનુસાર સમસ્યા કે કટાકટીનો સામનો કરવો પડતો હોય, પણ સાથે સાથે અમુક જે ગ્રાહકો છે એ કદાચ ઓછા થતા જતા હોય તો સામે બીજા ગ્રાહકો ઊભા થતા હોય. એટલે એનું જે ગ્રાહકોનું સંતુલન છે એ સંતુલન રહેતું હોય. અને ગ્રાહકોનો અમુક વર્ગ એવો જ હોય છે કે જે અમુક વસ્તુ કે પેદાશ હંમેશા સતત ખરીદતું હોય છે, જેના કારણે એ એકમના વેચાણમાં વધારો થતો હોય. પેદાશના ઉપયોગના વ્યાપને લીધે. હવે પેદાશનો ઉપયોગ છે એમાં અભિવૃદ્ધિ થાય એના કારણે શું થાય, એના વ્યાપમાં વધારો થતો હોય. જેમ આપણે આગળ જોયું કે વેચાણના કદમાં વધારો, જેમ વેચાણના કદમાં વધારો થાય છે તેમ જ સાથે સાથે એના વિસ્તારમાં પણ વધારો થાય છે. એટલે કે મોટા બહોળા પ્રમાણમાં વિસ્તારમાં વધારો થતો હોય. એકમનો જે ભૌગોલિક વિસ્તારમાં કે જ્યાં એ વેચાણ કરતું હોય ત્યાં એ ભૌગોલિક વિસ્તારમાં ધીમે ધીમે ગ્રાહકોને વસ્તુ પસંદ આવતી જાય તેમ તેમ એ નવા ભૌગોલિક વિસ્તારમાં અભિવૃદ્ધિને દ્વારા ગ્રાહકો મેળવશે અને પોતે પણ એનું ત્યાં વેચાણ કરશે. એના માટે થઈ અને જે પણ કોઈ અભિવૃદ્ધિની પ્રક્રિયા આપણે જોઈ એ બધી અભિવૃદ્ધિની પ્રક્રિયા છે એ લોકો પૂરી પાડતા હોય. ઘરગથ્થુ સાધન છે એ ફ્રી આપતા હોય. તો આવી બધી ઘરગથ્થુ વસ્તુને એવી નાની મોટી પેકેજમાં ફ્રી આપવાથી એના વેચાણમાં વધારો થતો હોય. ત્યારબાદ છે રસ ઉત્પન્ન કરીને, રસ પેદા કરીને. હવે આ બધા વેચાણ વધારાની જે યોજનાઓ છે એ ગ્રાહકમાં એ વસ્તુ ખરીદવાનો રસ કે જેને કહી શકાય કે એમનો ઇન્ટરેસ્ટ છે એ વધારે છે. તો અલગ અલગ જેમ કે હમણાં જો ફેસ્ટિવલની સિઝન આવશે તો ફેસ્ટિવલની સિઝનમાં આવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એ એની અલગ અલગ સ્કીમ આપતી હોય. ઘણા ડિસ્કાઉન્ટમાં આપતા હોય, ઘણા 0 EMIમાં આપતા હોય, ઓછી કિંમતે આપતા હોય, હપ્તે પદ્ધતિથી આપતા હોય. તો આ બધું શું છે કે ગ્રાહકોને રસ પેદા કરે છે કે ઓછી કિંમતે ગ્રાહક એ વસ્તુ ખરીદી શકે. તો આવી અલગ અલગ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, સેલફોન છે, એ ઉપરાંત ઘરગથ્થુ જેટલી વસ્તુઓ છે જેમ કે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ટેલિવિઝન છે, તો એમાં પણ આ પ્રકારની સ્કીમો જોવા મળતી હોય. તો જેના કારણે એનામાં ઇન્ટરેસ્ટ પેદા કરતા હોય. સાથે સાથે ફેસ્ટિવલની સિઝનમાં જેમ કે કપડાં છે તો એ લોકો થોડા સમયે ખરીદી કરતા જ હોય. એમાં પણ ફેસ્ટિવલની સિઝનમાં તો વધારે કરતા હોય. તો એમાં પણ એવી બધી બાબતો જોવા મળતી હોય છે. ગ્રાહકોમાં જાગૃતિ પેદા કરવી. હવે ગ્રાહક છે એને કોઈ
વસ્તુ ખરીદવા જતો હોય ત્યારે એનામાં એની જેટલે પણ ફીચર્સ છે એ બધા ફીચર્સ સમજાવી અને એમાં જાગૃતિમાં વધારો કરે છે. અને ધીમે ધીમે એ અવેરનેસ એટલે કે જાગૃતિ કેમ પેદા કરે છે કે કોઈ વસ્તુમાં ભેટ કે કૂપન કે એવું સાથે ફ્રી આપે છે, એના કારણે શું થાય, ગ્રાહક વિચારશે કે આ બીજા વસ્તુમાં નથી મળતું, આ વસ્તુમાં ભેટ કે કૂપન ફ્રી મળે છે, અથવા તો કોઈ નવી વસ્તુ, નાની એવી વસ્તુ ફ્રી મળે છે. પછી ગ્રાહક એના વિશે થોડી પૂછપરછ કરશે એટલે ગ્રાહકને એની માહિતી મળશે. એટલે ગ્રાહકમાં જાગૃતિ પેદા કરવા માટે પણ આવી અભિવૃદ્ધિની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે છે. કેમ કે કેટલીક મહત્વની પેદાશો હોય તેના વેચાણ સાથે અન્ય વસ્તુ ભેટ આપે છે, તો જેના કારણે પણ ગ્રાહકો છે એ વસ્તુ ખરીદવા તરફ પ્રેરાતા હોય છે, એનામાં જાગૃતિ આવતી હોય છે. કારણ કે જ્યારે એને વસ્તુ ખરીદવી હશે તો એ પહેલા એની માહિતી તો લેવાના જ છે, જેના કારણે એમાં ગ્રાહકોમાં જાગૃતિ પેદા થાય છે. પછી છે કિંમતમાં ઘટાડો. હવે કિંમત ઘટાડો આપીને પણ પોતે અભિવૃદ્ધિનો હેતુ સિદ્ધ કરી શકાય. હમણાં જ આપણે વાત કરી કે ડિસ્કાઉન્ટ હોય, અથવા તો એવું કે ઘણી વખત તમે જાહેરાત પણ જોતા હો કે 10 રૂપિયાની વસ્તુમાં હવે 15% વધારો, એટલે કિંમત સેમ રહેશે પણ 15% વધારો થાય છે. એટલે શું, તમને વધુ વસ્તુ ઓછી કિંમતમાં આપે છે. અથવા તો એવી પણ જાહેરાત હોય કે પહેલા એની કિંમત 15 રૂપિયા હતી, હવે એ વસ્તુ નાના પેકમાં 12 રૂપિયામાં મળે છે, 10 રૂપિયામાં મળે છે. તો આ શું થયું, કિંમતમાં ઘટાડો. તો આવી પ્રક્રિયાને કારણે પણ વેચાણ વૃદ્ધિનું વધારો કરવા ઈચ્છતા હોય. તો જેમ કે 300 ml ની કોકોકોલાની કિંમત જે હોય, તો એ 300 ml ની કોકોકોલાની જે કિંમત છે એના કરતાં એનાથી ઓછી કિંમતમાં એ વસ્તુ વેચે, તો એના કારણે એની કિંમતમાં ઘટાડાના કારણે વસ્તુના વેચાણમાં વધારો થાય છે. તો આ પણ એક વ્યૂહરચના જ છે, અભિવૃદ્ધિની વ્યૂહરચના. તો આ અભિવૃદ્ધિના ઉદ્દેશ્યો હતા કે જે વેચાણ વધારાનું, એનો મુખ્ય ઉદ્દેશ્ય વેચાણ વધારો અને નફો કમાવવાનો હોય છે. અભિવૃદ્ધિ મિશ્રના મુખ્ય ઘટકો છે એ છે જાહેરાત, વિજ્ઞાપન, વ્યક્તિગત વેચાણ અભિવૃદ્ધિ અને પસંદગી. કે આ જે 4 વિશે આપણે વાત કરી, તો આ જાહેરાત, વિજ્ઞાપન કરીને, વ્યક્તિગત વેચાણ પર્સનલ સેલિંગ કરીને, વેચાણ વૃદ્ધિ કરીને અને પ્રસિદ્ધિ દ્વારા, જેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એમનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે જાહેરાત, વિજ્ઞાપન, એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.